નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વડોદરા મધ્યસ્થ જેલમાં ઝડપી સ્ક્વોડના જમાદાર પર મધરાત્રે અજાણ્યા ઈસમોએ ખંજર વડે હુમલો કરતા મચી ચકચાર। જમાદાર દ્વારા મુકેશ હરજાણીના માણસો પર હુમલો કરાયો હોવાના આક્ષેપો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ધમધમાટ। ABVP અને NSUI દ્વારા વિવિધ ફી વધારાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચારો વચ્ચે VC તથા રજિસ્ટ્રારને આવેદનપત્ર। તો સાયન્સ ફેકલ્ટીમાં છેડતીની ઘટનાના વિરોધમાં સુરક્ષા સઘન કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ટીમને રજૂઆત। બકરાવાડી લાકડાના પીઠા પાસે જાહેરમાં ધમધમતા જુગારધામના દ્રશ્યો મીડિયાના કેમેરામાં આબાદ ઝડપાયા। બસ એક જ સવાલ, પોલીસની રહેમ નજર કે આંખ આડા કાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। સેન્ટ્રલ જેલના ઝડપી સ્ક્વોડમાં ફરજ બજાવતા જમાદારને રાત્રે કાર દ્વારા ટક્કર માર્યા બાદ બે અજાણ્યા ઈસમોએ ખંજરથી ઘા મારતા તેમને ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા। વડોદરાની મધ્યસ્થ જેલમાં ઝડપી સ્ક્વોડમાં ફરજ બજાવતા ન્યૂ સમા રોડ અર્પણ સોસાયટીના 54 વર્ષીય જમાદાર મંગળભાઈએ ગતરોજ મધ્યસ્થ જેલમાં મુકેશ હરજાણીના માણસની અંગ ઝડપી લીધી હતી। તે દરમિયાન સિગરેટ તથા બીડી પણ મળી આવ્યા હતા। તેમજ આરોપીએ જમાદાર મંગળભાઈને જોઈ લેવાની ધમકી આપી હતી। જમાદાર મંગળભાઈ રાત્રે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન મહારાણા પ્રતાપસિંહની પ્રતિમા પાસે એક કારે ટક્કર મારતા તેઓ ઘવાયા હતા। ત્યારબાદ કારમાંથી બે અજાણ્યા ઈસમોએ બહાર આવીને મંગળભાઈને ગળા અને માથાના તથા હાથના ભાગે ખંજર વડે ઉપરા છાપરી ઘા મારતા તેઓને ગંભીર હાલતમાં છાણીની ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં મંગળભાઈએ સમગ્ર ઘટનાના મુકેશ હરજાણીના માણસોને હાથ હોવાનો આક્ષેપ પણ મીડિયા સમક્ષ કર્યો હતો। વરસાદ થોડો ચાલુ થયો, મારી પાસે રેનકોટ હતો, આપણે કાળા ઘોડાની આ બાજુ આપણે એસટીનું સ્ટેન્ડ છે ને, એ ગાડી ઊભી રાખી મેં કોટ ચડાવ્યો, એ ગાડી વાઇટ આવી એટલે મેં માઓને ઊભો રહેલો જોયો ને એટલે એ ધીરો પડી ગયો। પછી મારી ગાડી કોટ પહેરીને આગળ નીકળી ગયો। મહારાણા પ્રતાપ ચોક ખરો ને એનાથી થોડો આગળ ગયો, રોડ પાછળથી મને આને ટક્કર મારી, ગાડીવાળાએ ટક્કર મારી એટલે મારી બાઇક ઉછળીને સીધી પ્લેટફોર્મ પર જતી રહી, હું રોડ ઉપર પડ્યો। એ તો પેલા મુકેશ હરજાણીના નંબર ગાડી હતા, અંદર જઈને મને ધમકી આપી હતી, હું જોઈ લઈશ કે એમ કીધું। એટલે એમના જ માણસો આવ્યા હતા ને એમને અટેક એને ફોન કરીને એના માણસો બોલાયા હોય બની શકે, બાકી મારો કોઈ દુશ્મન નથી અહીંયા, કારણ કે ભુજ જેલથી મને અહીંયા મહિનો થયો। પહેલા ભુજ હતો, ભુજ 4 વર્ષ નોકરી કરી। બરોબર। કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂરમની આવાસ યોજનાના મકાનોમાં રહેતા રહીશો નરકાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂરમના આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકો ઘરમાં પાણી ટપકવાના, રોડ રસ્તા વગરની બિસ્માર હાલત, ઉભરાતી ગટરો, રસ્તા પર ગંદા પાણીનું સામ્રાજ્ય વગેરેથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને નરકાગાર પરિસ્થિતિનો સામનો પણ કરી રહ્યા છે। આજરોજ વિજિલન્સ અધિકારી નૂરના મકાનોની મુલાકાત લેવા પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક રહીશોએ વિપક્ષી નેતા ચિનમ ગાંધીને બોલાવતા વિજિલન્સના અધિકારીઓ સ્થળ પર બબાલ થવાની બીકે નાસી છૂટ્યા હતા। ત્યારબાદ વિપક્ષી નેતા ચિનમ ગાંધીએ સ્થળ પર પહોંચીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। ABVP અને NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિવિધ ફી વધારાના વિરોધમાં VC તથા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં એડમિશન ફોર્મ ફી, મેચ ફી, હોસ્ટેલ ફી વગેરેમાં અધધ વધારો કરી દેવામાં આવ્યો છે, જેના પગલે આ ફી વધારાના વિરોધમાં ABVP તેમજ NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચારો કરીને VCને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તો VC દ્વારા પણ સાંજ સુધીમાં યોગ્ય નિર્ણય લેવાની બાંહેધરી આપવામાં આવી હતી। 4 ગર્લ્સ હોસ્ટેલ છે, તેની અંદર ફોર્મ ફીની અંદર, મેસને ખાવાની અંદર અને રહેવા માટે
યુનિવર્સિટીના સત્તાધીશોએ જે ભાવ વધારો કર્યો છે તે તદ્દન ખોટી રીતે કર્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશો હોસ્ટેલને હોટેલ બનાવવા માંગી રહ્યા છે. એની માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણા વખત પહેલા રજૂઆત કરી હતી, તે છતાંય સત્તાધીશોએ કોઈ નિર્ણય ન લીધો હતો. ગઈકાલે ચીફ વોર્ડન ઓફિસ પણ અમે ગયા હતા. અમારી સાથે બીજા પણ વિદ્યાર્થી સંગઠનો જોડાયા હતા. ચીફ વોર્ડન સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ તમે ક્યાં સુધી આ ડિસિઝન લેશો? વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં હમણાં રહેવા નથી મળતું, તે બહાર રહી રહ્યા છે અને બહાર જે પિન ગેસ્ટ તરીકે રહે છે 5-10 હજાર રૂપિયા ભાડું ભરીને રહે છે. તે છતાંય હોસ્ટેલના સત્તાધીશો અને યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ પણ નિર્ણય લીધો ન હતો. તો આજરોજ અમે વીસી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ જે આ તમે ફી વધારો જે કર્યો છે તે તદ્દન ખોટો છે. જે ફી વધારો તમે કર્યો છે તેની સામે વિદ્યાર્થીઓને કઈ સવલત વધારાની આપી છે તે માટે આજે અમે રજૂઆત કરી છે. એક મહિના અંદર મેથ્સના ભાવ વધારા જો કરવામાં આવે છે, જે સામાન્ય વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવે છે, એના વિરોધની અંદર આજે NSU દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે કે મેથ્સનો ફી વધારો પાછો ખેંચો અને યુનિવર્સિટીનો જે ગેસ્ટ ચાર્જ વસૂલવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસે ફીસની પણ આઈ કાર્ડ હોવા છતાં એ પાછો ખેંચવા માટે આજે આંદોલન કરવામાં આવ્યું છે. આજે વીસી સાહેબે સાંજે 5 વાગે મિટિંગ રાખીને કીધું છે કે સાંજે 5 વાગે સંગઠનને એક ભેગું કરીને ચીફ વોર્ડનને બોલાવીને એક નિર્ણય લઈ રહ્યા છે. તો આજે સાંજે જો આ નિર્ણય લેવામાં નહીં આવે, વિદ્યાર્થીઓનો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે, તો આગલા દિવસોની અંદર NSU દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને આ યુનિવર્સિટીને તાળા મારવામાં આવશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે છોકરીઓની છેડતી બાબતે થયેલી મારામારીમાં સુરક્ષા સઘન કરવાની માંગ સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની યેનકેન કારણોસર ચર્ચામાં જ રહેતી હોય છે. ફી વધારો, છોકરીઓની છેડતી, કેમ્પસમાં જ મારામારી, રાજકીય ઘૂસણખોરી, બહારના અસામાજિક તત્વોનો કેમ્પસમાં અડિંગો જેવા કારણોસર યુનિવર્સિટી જાણે હવે પોતાની ગરિમા ગુમાવી રહી છે. ગતરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે છોકરીઓની છેડતી બાબતે કેમ્પસમાં આમને સામને આવી ગયેલા બે ગ્રુપ વચ્ચે મારામારી સર્જાઈ હતી અને પોલીસે મામલો શાંત પાડ્યો હતો. આ ઘટનામાં રોયલ ગ્રુપના ભાર્ગવ પટેલ, પ્રજય પટેલ, હરિકિરણ રાવ તથા ABVPના નીરવ જોશી તેમજ અંકુર ખંડેલવાલનો સમાવેશ થાય છે. આ ઘટનાના પગલે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ સઘન બનાવીને બહારના અસામાજિક તત્વોને કેમ્પસમાં આવતા અટકાવવાની રજૂઆતની સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બકરાવાડી લાકડાના પીઠા પાસે ધમધમતા જુગારધામના દ્રશ્યો મીડિયાના કેમેરામાં આ બાદ ઝડપાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં જુગારધામ બિંદાસ્તપણે ધમધમી રહ્યા છે, જેનાથી બકરાવાડી લાકડાના પીઠા પાસે જાહેરમાં રમાતા જુગારધામના દ્રશ્યો મીડિયાના કેમેરામાં આ બાદ ઝડપાઈ જવા પામ્યા હતા. મીડિયાના કેમેરાને જોઈને પકડાઈ જવાની બીકે જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જાહેરમાં વિના રોકટોક ધમધમતા જુગારધામને જોઈને આમ જનતાના મનમાં સવાલ થાય છે કે શું પોલીસ આ બધાની સાચે જ અજાણ છે કે પછી પોલીસની રહેમ નજર હેઠળ જ અસામાજિક તત્વોને મોકળું મેદાન મળે છે. વર્ષ બાદ ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેની મેચને અમદાવાદ રમાડવાની મંજૂરી આપવાના નિર્ણયને માજી ક્રિકેટર કિરણ મોરે સમર્થન આપ્યું હતું. 5 વર્ષ બાદ ડિસેમ્બર મહિનામાં ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે 3 વન-ડે અને 2 T20 મેચ ભારતમાં રમાડવાની મંજૂરી BCCI દ્વારા આપવામાં આવી છે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે T20 મેચ અમદાવાદમાં રમાશે. જો કે આ નિર્ણયને ક્રિકેટ વર્લ્ડ દ્વારા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ 2 દેશ વચ્ચે રમતગમતના સંબોધનનો અંત આવ્યો હતો, પરંતુ આ નિર્ણય બાદ 2 દેશો વચ્ચેના સંબંધો સુધરશે તેમ જણાવી માજી ક્રિકેટર કિરણ મોરે આ નિર્ણયને યોગ્ય જણાવી પોતાનું સમર્થન આપ્યું હતું. BRG ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ કલાલી ફાટક ખાતે તારીખ 17/7/2012ના રોજ સવારે 11 કલાકે પ્રોજેક્ટ વન વર્લ્ડ અંતર્ગત એક કલ્ચર એક્સચેન્જ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ વન વર્લ્ડ અંતર્ગત દુનિયાના વિવિધ દેશો જેવા કે UK, ચાઇના, તાઇવાન, કોલંબિયા, ટર્કી જેવા દેશોમાંથી આશરે 10 વિદ્યાર્થીઓ ભારતમાં વડોદરા શહેરની ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે 1 મહિના સુધી રહીને ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ પરિસ્થિતિ જેવા અનેક મુદ્દાઓને જાણશે તથા વડોદરા શહેરના બાળકોને તેમના દેશો વિશેની અનેક વિવિધ માહિતીઓ પૂરી પાડશે.
આ કાર્યક્રમમાં ગુજરાત પબ્લિક સ્કૂલના બાળકો તથા વડોદરા શહેરના બાળકોના વિશેષ જ્ઞાનમાં ઘણો જ વધારો થઈ શકશે તથા તેઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક મુદ્દાઓ જાણવા અને સમજવા મળશે કે જેથી તેઓના સામાન્ય જ્ઞાનમાં પણ અનેક ગણો વધારો થઈ શકે છે। આજ રોજ યોજાનાર કાર્યક્રમમાં વિદેશથી આવેલા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમૂજી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।